ભરૂચ હત્યા કેસમાં 2 આરોપીઓ નિર્દોષ જાહેર, સેશન કોર્ટનો મહત્વનો ચુકાદો। ભરૂચમાં વર્ષ 2017 દરમિયાન નોંધાયેલા હત્યા કેસમાં સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। કેસની વિગતો મુજબ ગુજરનાર હસન પોતાની પત્ની સાથે શાલિગ્રામ કોમ્પ્લેક્સ વેલકમ સોસાયટી મુપોજોલવા વાગરા ખાતે રહેતા હતા અને કમિશન પર મકાનો ભાડે અપાવવાનો વ્યવસાય કરતા હતા। આ કેસમાં આરોપી જુનેદ ઉર્ફે બટકો સબ્બીરભાઈ બેલીમ તથા કલ્પેશ ભગવાનદાસ જગતાપ સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। ફરિયાદ અનુસાર ગુજરનાર હસનને જોલવા નજીક જીઆઈડીસી વિસ્તારમાં લઈ જઈ તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે ગુજરનાર હસનની પત્ની હફીજા શેખે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 201 અને 120B મુજબ ગુનો દાખલ કર્યો હતો। કેસની સુનાવણી દરમિયાન ભરૂચના એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિએ આરોપીઓ તરફથી દલીલો રજૂ કરી હતી। બંને પક્ષોની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓની તપાસ બાદ ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈએ બંને આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા અને મુક્ત કરવાનો હુકમ કર્યો છે। 2017ની સાલમાં હસન અહેમદ શેખ તેમની પત્ની સાથે મુકામ પોસ્ટ જોડવા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ મુકામે રહેતા હતા। તેમના ઘરની નજીક જુનેદ બેલીમ તથા કલ્પેશ જગતાપ પણ રહેતા હતા। આ લોકોને દલાલી પર મકાન ભાડે આપવા માટેનો ધંધો કરતા હતા, જેથી તે લોકોને અંદર દુશ્મનાવટ હતી। આ કામના આરોપી જુનેદ બેલીમે હસન શેખને ગિરનારી કંપની કે જે જીઆઈડીસીમાં આવેલી છે ત્યાં બોલાવેલા અને કલ્પેશ જગતાપ કે જે આ કેસનો બીજો આરોપી છે તે હસન શેખને પોતાની મોટરસાઇકલ પર ગિરનારી મોલ્ડર કંપનીમાં લઈ ગયેલો, જ્યાં જુનેદ બેલીમ કુહાડી લઈને સંતાઈ ગયેલો અને જેઓ હસન શેખ કંપનીની ગેટની અંદર પ્રવેશ કરે છે તેવો જ જુનેદ બેલીમે કુહાડીથી હસન શેખ પર હુમલો કરેલો અને કુહાડી માથામાં મારીને તેને મારી નાખેલો। સદર કેસમાં પોલીસે તપાસ કરેલી અને જુનેદ બેલીમ અને કલ્પેશ જગતાપ બંને ઉપર 302ની કલમ મુજબની ચાર્જશીટ કરેલી। સદર કેસ ભરૂચના મહેરબાન આર.કે. દેસાઈ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો, જે કેસમાં નામદાર કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।